લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટનું આજ રોજ નર્મદા જિલ્લોના નાંદોદ તિલકવાડા તથા ગરુડેશ્વર ખાતે ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો। આ કાર્યક્રમ ખાસ કરીને જનસંપર્ક અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો। અવસરે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો તથા દેશહિતમાં લેવાયેલા અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણયોની વિસ્તૃત માહિતી જનતાને આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન જનતામાં સરકારની નીતિઓ પ્રત્યે વિશાળ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો। ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું કે ભાજપ સરકાર હંમેશા સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના મંત્ર સાથે જનકલ્યાણ માટે સતત કાર્યરત છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્ય, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। भारत माता की डॉक्टर प्रशांतभाई कोराटजीનું તિલકવા તાલુકામાં હાર્દિક સ્વાગત છે। સાથે જિલ્લાના અધ્યક્ષ આજે અનિલભાઈ રાવતજીનું પણ આ જિલ્લા તાલુકા સૌનો તિલકવા તાલુકા ભારતીય જનતા પાર્ટી આપનું હાર્દિક સ્વાગત કરે છે। બોલો પ્રશાંતભાઈ को जय श्री राम, जय श्री राम, जय श्री राम। प्रशांतभाई को जय श्री राम, जय श्री राम, जय श्री राम। भगवान बिरसा मुंडा की भारतीय जनता पार्टीના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં પ્રદેશના મહામંત્રીની જવાબદારી સોંપ્યા બાદ અને દક્ષિણ ઝોનના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ પ્રથમ વખત હું આજે નર્મદા જિલ્લાના પ્રવાસે છું। નર્મદા જિલ્લાના અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી નીલભાઈના નેતૃત્વમાં આજે નાંદોદ વિધાનસભાની અંદર મંડળ સહ પ્રવાસનું આયોજન થયું છે। નાંદોદના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બેન શ્રી દર્શનાબેન પણ સાથે જોડાયેલા છે। પ્રવાસ દરમિયાન કાર્યકર્તા સાથે પરિચય થાય, સાથે સાથે આગામી સમયમાં સંગઠનને વધારેમાં વધારે મજબૂત થાય અને ભારતીય જનતા પાર્ટી જે બૂથ સુધી અમારી ઉપસ્થિતિ છે એ બૂથની અંદર પણ અમારી શક્તિ વધે અને આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની અંદર અને નગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી જે ગયા વખતે પરિણામ હતું એનાથી પણ સારું પરિણામ આવે એ પ્રકારે કાર્યકર્તાઓ કામે લાગે અને સંગઠન પર્વની અંદર જે પણ કંઈ રચના હજુ બાકી હોય છે મંડળની અંદર કે બાકી સ્થાનો ઉપર એ પૂર્ણ થાય એ પ્રકારનું આજે બેઠકની અંદર ચર્ચા થઈ અને આગામી સમયમાં દરેક કાર્યકર્તાઓ ખૂબ શક્તિ અને તાકાતથી નવી ઉર્જા સાથે કામ કરે એ જ આજે બેઠકમાં ચર્ચા થઈ।